ઓહો કે વીરને સરી ભરેલા સાફારે વીરને સોટાળી બંદૂક વીરને તલવારે ત્રણ ફૂમકારે વીરને રૂમાલે રતન વીરને સરી ભરેલા એ વીરને સરી ભરેલા સાફારે વીરને સોટાળી બંદૂક કે બાપનો છાયો છે ને બાપનો છાયો છે એ તો જેને હોય એને ખબર હોય કે ડિમોટિવેટ જ્યારે પણ થાવ ત્યારે એક તો જેના ખંભે માથું મૂકીને રડી શકે ને એવો એક મિત્ર રાખો કે બેની મારા રુદિયામાં વાગી રે મેરમની તો ધારી વાગી ગઈ કલેજે કટાર. કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. અને એવું હોય કે દરેક બેનને છે ને એમનો વીર એમનો ભાઈ બહુ જ વાલો હોય અને હમણાં એનું જ એક બહુ જ મસ્ત ગીત વાયરલ થયું છે એટલે કે વીરને જરી ભરેલા સાફા. બહુ જ મસ્ત ગીત છે, તમે બધાએ ગેરંટી સાંભળ્યું હશે. એમના ગાયક કલાકાર આજે આપણી સાથે છે ઉદયભાઈ. એમને મળીએ, એમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો પૂછવાની છું. વિડીયો છેક સુધી જરૂરથી જોજો. તો સર્વપ્રથમ તો કેમ છો તમે? બસ એકદમ મજામાં. આપ કેમ છો? બસ એકદમ મજામાં. તો શરૂઆત જ આપણે ગીતથી કરીએ, પછી હું તમને મારા પ્રશ્નો પૂછું. ચોક્કસ. ઓહો કે વીરને સરી ભરેલા સાફારે વીરને સોટાળી બંદૂક વીરને તલવારે ત્રણ ફૂમકારે વીરને રૂમાલે રતન વીરને સરી ભરેલા એ વીરને સરી ભરેલા સાફારે વીરને સોટાળી બંદૂક. વાહ વાહ. હવે આ ગીતનો જે ભાવ છે ને એ બેન ગીત ગાતી હોય ને એવો છે. અને તમારે કોઈ બેન નથી તો આજે એક બેન નાની હોય કે મોટી હોય એનો એક સાથ હંમેશા કોઈ બી ભાઈ માટે બહુ જ પ્રિય હોય. 100%. તો એ તમારા એમથી એક આ ગીત ગાયા પછીનો ભાવ કેવો હતો? જ્યારે કે એક બેન આમ ગીત ગાતી હશે તો એની વિશે આ ગીત છે એક ભાઈ બહેન અને એના વીર શબ્દ છે ને એક બેન નો ઉદ્ગાર છે કે બેનને એવું કહેવાય છે કે ઠેસ આવે ને તો ખમા મારા વીરને એમ બોલાઈ જવાય છે. એટલે વીરને સરી ભરેલા સાફા ઈ જ આ લોક બોલીનું લોકિક ગીત, આ એક લગ્ન ગીત અને લોકશૈલીનું છે. એટલે વીરને સરી ભરેલા સાફા એટલે કોઈ પણ બેન હોય એના ભાઈના લગ્ન હોય એટલે એને અહીંયામાં ઉમંગ કંઈક અનેરો હોય છે, એને આનંદ કંઈક ઓર હોય છે. એટલે કોઈ પણ બેન હોય એના ભાઈના લગ્નની એને વધારે પડતી એની ઉત્સુકતા હોય છે, એને રાજીપો ખૂબ હોય છે. એટલે બેન જે કઈ સાંભળતા હોય બેનને જે રાજીપો થાય એ તો એક વખત છે ને માંડવડે વીરને જોવે ને બેન તેથી જ ખબર પડે કે એનો રાજીપો કેવડો છે. એવું આ ગીત છે. સાચી વાત છે. જેમ તમે આ ભાઈ બહેનની વાત કરી એવી રીતના અમને એવું જાણવા મળ્યું કે બહુ નાના ઉંમરે તમે તમારા પપ્પાનો સાથ ખોઈ દીધો હતો. આજે જે પ્રમાણે તમને સક્સેસ મળી રહી છે, જે પ્રમાણે તમે સક્સેસ તરફ પગલા ભરી રહ્યા છો, આજે અગર તમારા સાથે તમારા પપ્પા હોત તો એ તમારું કેવું ફીલ થાત તમને? તો 100% હવે ઈ તો જે કુદરતને ગમ્યું એ સાચું, પણ જે એક વસ્તુ છે ને કે પીઠ પાછળ જે બળ હોય ને બળ મને મળી રહે. પણ હવે ઠીક છે, જે કઈ આપણા ભાઈ સંજોગે જે કઈ ભાઈમાં હોય થાય અને જે લખ્યું છે એ થવાનું છે. એટલે મારી ખૂબ ઉંમર નાની, મારો લગભગ હું 14 મહિનાનો છું, વર્ષ નહીં. ખાલી મારી ઉંમર, મારી એજ 14 મંથ. મારા મોટા ભાઈ છે એમની ઉંમર 2.5 વર્ષ જેટલી અને ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, મારા બાપુ એક્સપાયર થઈ ગયા. એટલે એક જોઈએ કે બધા પોતાની રીતે હોય તો કંઈક ફિલ્ડમાં આગળ હોય તો એની પાછળ એનો ટેકો છે એનો બાપ ન હોય. અને હું કાયમ કહું છું, લોક સાહિત્યના પ્રોગ્રામોમાં પણ કહું છું અને આ ઇન્ટરવ્યુના મારફતે પણ કહું છું કે બાપનો છાયો છે ને બાપનો છાયો છે. એ તો જેને હોય એને ખબર હોય. અને એક કાયમની માટે વાત હોય છે બધાને. મોબાઈલમાં જોવે તો એમ કે પાપા લખેલું હોય, ફાધર લખેલું હોય, ડેડ લખેલું હોય. કોલ આવતા હોય ત્યારે એમ થાય કાશ કે આપણા ભાગમાં હોત કે બાપુનો ફોન આવે. પણ ઠીક છે, યાદ કરી લઈ, ક્યારેક રોવાઈ જાય, ક્યારેક સાંભળી જાય ત્યારે એવું થાય. પણ એક પછી રાજીપો એ છે કે એની અંતરાત્મા છે એ મારી ઉપર રાજી છે, એનો સાથ કાયમ છે. એ એક અમર આત્મા અને એ મારી જોડે છે.
એ આજે જ્યાં હશે ત્યાં એકદમ તમને જોઈને એકદમ તમારા બહુ જ ખુશ થતા હશે. હવે તમે થોડાક ઇમોશનલ થઈ ગયા તો થોડીક તમને અમે ફન કરીએ આપણી વાતમાં. નાનપણનો તમારો એવો કોઈક ફની કિસ્સો હોય કે જેના માટે તમને બહુ જ દાટ પડી હોય તો એ કયો હશે? એવા તો કિસ્સા તો નાનપણમાં તો જોઈએ તો તોફાન કરતા જ હોઈએ છે અને સ્વાભાવિક છે તોફાન છે બાળપણમાં જ હારા થાય. અમુક ઉંમર વધારી જાય કે આપણા લોક સાહિત્યમાં કહેવાય ને કે એક કહેવત છે કે બારે બુદ્ધિ હોળે હાન વિહે વાન એ આવ્યો તો આવ્યો નકરી ગયો. એટલે બારે બુદ્ધિ આવી જવી જોઈએ, હોળે હાન આવી જાય જોઈએ ને વિશે વાન આવી જવા પડે. એટલે એક સમય છે બાળકો હોય એટલે એ તોફાન ને ધીગા મસ્તી ની તો જરૂરી છે એટલે કરતા જ હોય. પણ એવા હું તો તમને કહું કેટલા કિસ્સા કહું. એમાંનો એક કિસ્સો એવો કે પહેલી વખત સાયકલ લીધી ને ત્યારે સાયકલ લઈને અમે ત્રણેય ભાઈ બહેન, હું અને મારા મોટા ભાઈ અને મારા સગા બેન નહીં પણ મારા માસી બેન અમારી સાથે. બેન ને બધા અમે નવી સાયકલ લીધી એટલે એકઈ ચલાવતા નહોતું, 3 માંથી એકઈ. અને અત્યારે બધું આ સિસ્ટમ છે. એ વખતે મોટી સાયકલ આવતી હોય તો કદાચ જોઈ હોય તો વચ્ચે દાંડીઓ એટલે વચલા દાંડિયા હાંકતા હતા. એ પગ નાખીને પેન્ડલ ઉપર બેહીને હાંકવાની સાયકલ. અને ત્યારે ઉંમર નાની, પગ આંબે નહીં. સાયકલ લઈને નીકળ્યા હતા પછી એક ઢાળ આવ્યો, ઢાળમાં સાયકલ લપસી એટલે 3 સોલાઈ ગયા. એટલે બધાને લોહી લોહાણ થઈ ગયા. હોળી પાસ કોઈને ઘરે ખબર ન પડે, રૂમમાં પાવડર ના થપેલા કોઈ ખબર ન પડે લોહી નીકળ્યા. એટલે આવા તોફાન ધીગા મસ્તી થતા રહેતા. હવે એ બધું યાદ કરીને ખાલી એક સ્મરણો છે યાદ આવે એ સંભાળી રાજી રહેવાનું. બાકી હવે એ વસ્તુ કઈ મળવાની નથી. ગત સંપત વળી સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. એમ સમય વીતી ગયો, ખૂબ આનંદ કરી લીધો, ધીંગા મસ્તી કરી લીધી. હવે જે કઈ વેગ છે એ વેગમાં હાલ્યા જઈએ. ને જે હવે ઉંમર પછી કીધું ને વિશે વાની આવી જવું પડે એટલે 16 સાન એ બધી શાન ભાન આવી ગઈ ને એટલે હવે બધું આ જીવનશૈલીથી જોડાઈ ગયા છે. એટલે હવે આ ધીંગા મસ્તી બધું ઓછું થાય. હજી કરી લઉં એવું નથી, પણ ક્યારેક ક્યારેક આનંદ આવે ત્યારે મોજ કરી લેવાની હોય, બાકી કઈ હોય નહીં. હવે તમે હમણાં સમયની ને આનંદની બધી વાતો કરી, બરાબર? હવે એવું તો હશે જ નહીં કે તમે હંમેશા જ ખુશ હોય. ક્યારેક તો તમને એવું થયું હશે કે આજે બહુ જ ડિમોટિવેટ જેવું ફીલ થાય છે કે આજે કોઈ આમ પોઝિટિવ વાઇબ નથી. તો ત્યારે ખાસ તમે શું કરો? કે કોઈ પુસ્તક વાંચો કે કોઈ વસ્તુ જુઓ તો શું જોવાનું તમે પસંદ કરો જેમ તમે તરત આમ પોઝિટિવ વાઇબ આવી જાય? હવે એક તો કે જ્યારે નેગેટિવ વિચારો આવે ને ત્યારે અપસેટ થતા હોય છે. અને જ્યાં સુધી પોઝિટિવિટી તમારામાં છે ત્યાં સુધી તમને કોઈ ખરાબ પાસું તમારી નજરે આવવાનું નથી. ક્યારેક એવું કંઈક મગજમાં આવી જાય ને ડિમોટિવેટ થઈ જતા હોય તો ત્યારે મારી દ્રષ્ટિએ કહું ને તો હું તો ચાહું છું પણ બીજાને પણ એક મારા એક મારફત સંદેશો આપું, બધાને એક મેસેજ આપવા માંગુ કે ડિમોટિવેટ જ્યારે પણ થાવ ત્યારે એક તો જેના ખંભે માથું મૂકીને રડી શકે ને એવો એક મિત્ર રાખો, એવું કોઈ વ્યક્તિ રાખો જેને તમે દિલની વાત કરી શકો. અમુક વાતો એવી હોય છે કે સગા ભાઈને ન કહી શકાય, અમુક હગી બેનને ન કહી શકાય, હગા માવતરને ન કહી શકાય. તો એવી બાબતમાં કોઈ એવું ફ્રેન્ડ હોય ને એને વાત કરી લ્યો તો તમને હળવાશ અનુભવાય. અને બીજું એ કે ત્યારે ડિમોટિવેટ હોવો એટલે ત્યારે બીજું કાંઈ ન કરાય, ખાલી સાયલેન્ટ રહેવાય. મૌન તમે રહ્યો એટલે એક એની ઉર્જા કંઈક અલગ છે. મૌન રહી જવાનું ને વિચારવાનું કે જે કાંઈ થશે એ સારું થશે, જે કાંઈ થવાનું હશે એ સારું થશે. એક ભગવાન માતાજી જેને માનતા હોય એનું ભજન કરી, એનું સ્મરણ કરી એટલે લગભગ પોઝિટિવિટી તરફ આપણે જોડાઈ જઈએ, એ પાકું છે. બરોબર. હવે કદાચ બોલવામાં મારી ભૂલ થતી હશે પણ સંતવાણીમાં કટારીમાં સંતવાણી કે એમાં કે એ ભજન એ તબલા ઉપર ગવાય છે અને હમણાં થોડાક દિવસ પહેલા તમે એ ઢોલ ઉપર ગાયું હતું. તો એની પાછળની શું સ્ટોરી અને એની બે કડીઓ બી મારા વિષય પ્રમાણે આમ કયો ને તો લોક સાહિત્ય અને ગાયકીનો વિષય સંતવાણી તરફ બહુ ઓછો જો, પરંતુ જે છે એ સંતવાણી છે ને એ ઓરિજિનલ છે, જે કહેવાય ને કે ચોખ્ખું ઘી છે. એટલે ખરેખર તો એ વસ્તુ સાંભળ્યા જેવી છે અને માણ્યા જેવી છે. પરમ પૂજ્ય નારાયણ સ્વામી એનો હોય, કાનદાસ બાપુ છે, આ બધા સંતવાણીના આરાધકો. હમણાં સુધી હતા લક્ષ્મણ બાપુ બારોટ, એની સંતવાણી તમે સાંભળો તો તમને આનંદ આવે. અત્યારે પણ ઘણા બધા સંતવાણીના કલાકારો ગાય છે. મારો વિષય નહીં પણ ગાવ એટલે મજા આવે. એટલે મોસ્ટ ઓફ બધાએ સંતવાણી છે એક લોક ડાયરાના માધ્યમથી તબલાના તાલે ગાય છે.
હમણાં કાર્યક્રમમાં એક નવું આનંદ થયો મને પણ ખુદને એવું થયું કે ના મેં સારું ગાયું એમ. અને હાથે નાથે વખાણ ન કરાય પણ એમ થયું કે ના મેં સારું ગાયું. એટલે રાસ ગરબાનો કાર્યક્રમ ને ત્યાં તબલા જ કઈ હોય ને, રાસ ગરબાના કાર્યક્રમમાં ઓર્કેસ્ટ્રાની રિધમ સાથે કટારી ગાય. એટલે એ એક લોકોને બહુ ગમ્યું અને મને ખુદને ગમ્યું. અને એક મારી માટે એક અલગ વસ્તુ હતી કે સંતવાણીમાં ગવાતા ગીતો રાસ ગરબામાં ગવાય છે. એટલે એ કટારી એક નાનું એવું સંત મૂળદાસ થઈ ગયા એની એક કડી લઈ લઉં, કારણ કે આખી તો મને કંઠસ્થ પણ નથી, કારણ કે વિષય નહીં. એટલે કે બેની મારા રુદિયામાં વાગી રે મેરમની તો ધારી વાગી ગઈ કલેજે કટાર કટાર વાગી કાળજે કલેજે કાળજે. અને આ કટારી અને એના શબ્દો છે હાઈ સ્કેલ છે, હાઈ નોટ છે. એ સંતવાણીમાં ગવાય છે. જનરલી હું ઓછું ગાઉં છું, પણ આ ગવાય છે સંતવાણીમાં. મારી કટારી મૂળદાસ કે સુગતે કરીને જોય. આ કટારી છે એ મૂળદાસ ની લખેલી. અને આમ તો જો કે એની પેલી કડી તો એ આવે ને કે પેલી કટારીએ પરીક્ષા કીધી, બીજી ના મારા બાણ, ત્રીજી તોર મિત્ર ભુવન માં, ચોથી એ વિધા પ્રાણ. પ્રાણ વિધાના પ્રીત બંધાણી, આ પ્રાણ વિધાના પ્રીત બંધાણી, દેખાડો દસમો દ્વાર. આગળ ઉપર હવે ઘણી બધી ગીતો પણ મને કંઠસ્થ નથી, એટલે આટલું જ. ના ના વાહ, બહુ જ મજા આવી મને. હવે હમણાં રિસન્ટલી થયેલો કિસ્સો તમારી જોડે એવો કે 1/1/25 એક પ્રોગ્રામ હતો તમારો, અને એમાં એક મિનિટ તમે કંઈક એક શ્વાસે એક બહુ જ ખતરનાક મેજિક કર્યું હતું. એની વિશે થોડીક વાત કરો. જેને આજની ભાષામાં બ્રેથલેસ. યસ, બ્રીથલેસ. યસ. અને બ્રીથલેસ એટલે એમાં એક પણ શ્વાસનો ડૂકો ન લે અને બોલી જાય. તો એક ગીત મને પ્રેરણા મળી શંકર મહાદેવમાંથી. એ ખૂબ સારી એવું આ ગીતની રજૂઆત કરતા હોય છે, એવું એનું પરફોર્મન્સ મેં જોયું. અને એવી જ રીતે મારે આમ કહો તો મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ કહેવાય 1/1/2025. એટલે હું જેને ખૂબ માનું છું એ મરડાવાળીમાં સોનબાઈમાં, અને સોનબાઈમાંની 101મી બીજ, વળી પાછું બનવા કાળે બનવું એવું 101મી બીજ અને 1/1/2025 તારીખ. અને સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં સંતવાણીના એવા સ્ટેજ છે જે અત્યારે ખૂબ એ સ્ટેજ ઉપર જયારે એક વખત આપણું પરફોર્મન્સ સારું થઈ જાય તો આખા ગુજરાતમાં નામ થઈ જાય. ટર્નિંગ પોઈન્ટ, સારા કલાકારોને સ્ટેજ મળે એટલે પોતાની લાઈફ બની જતી હોય છે એવા સ્ટેજો. તો એવું ઘણા બધા સ્ટેજ છે, પણ જે મરડાનું સ્ટેજ છે મારી માટે બહુ અલૌકિક વસ્તુ છે. અને એક ભાવ સાથે કે માનું બીજ છે ને એનો રાજીપો છે, એ રાજીપાને લઈ અને મેં કીધું તું સોનલ કરીએ. એટલે એક સાથે 1 મિનિટ માટે એ શ્વાસ લીધા વગર જે ભાવથી બોલાઈ ગયું હતું, એ હવે ન ભૂતો ન ભવિષ્ય બોલાઈ ગયું. હવે બીજી વખત બોલાય નહીં, કારણ કે મઢડાનું પાદર, મઢડાનું ફળિયું અને સોનબાઈમાંની બીજ, સોનબાઈમાંના સાનિધ્યમાં બોલ્યો ને એટલે બોલાઈ ગયો. હવે કદાચ પ્રયત્ન કરું તો પણ એવું ન બોલાય. એ ગીત છે સોનલ. હા, એની ક્લિપ હું મૂકી દઈશ આના પછી જ. અને કીર્તિભાઈ હવે હા, સોનલ હિમાત, સોનલ હિતાત, સોનલ ઉદાસ, સોનલ સુવાસ, સોનલ હિનીર, સોનલ સમીર, સોનલ હિગંગ, સોનલ તરંગ, સોનલ હિલાપ, સોનલ હિલાપ, સોનલ હિદીર, સોનલ હિરાત, સોનલ હિદાત, સોનલ હિબાત, સોનલ હિલાપ, સોનલ હિબાક, સોનલ હિજોત, સોનલ હિજોત, સોનલ હિરામ, સોનલ હિજામ, સોનલ હિરામ, સોનલ હિબાન, સોનલ જહાન, સોનલ મહાન, સોનલ હિજીવ, સોનલ હિજીવ, સોનલ હિસન, સોનલ ઉમંગ, સોનલ હિદાત, સોનલ હિદાત, સોનલ હિસાદ, સોનલ હિદાત, સોનલ હિબાન, સોનલ હિગાન, સોનલ હિબીજ, સોનલ હિબીજ, સોનલ હિબાલ, સોનલ હિદાલ, સોનલ હિદાત, સોનલ હિબાક, સોનલ હિબુક, સોનલ સલુક, સોનલ હિયમ, સોનલ કદમ, સોનલ હિદાત, સોનલ યમાત, સોનલ હિબીજ, સોનલ કવિ, ઈરણ કાનન, મૈયાંગનન, અમલંગ મંગાય, બેઠી તુબાય, સમદે સદાય, કરતી સહાય, રેલી ભણાય, માહો નવા. એ આમાં જો મજા આવી હોય તો ખાલી એક પડકારો કરજો. એટલે હવે મને નથી લાગતું કે આનાથી કોઈક મસ્ત
વિડીયો હોઈ શકે છે બે ઘડી બેઠકનો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો. હજી એક બહુ જ મસ્ત તમને ઉદય સર વિશે વાત કહું તો ખાસા 10 વર્ષથી તેઓ આ ફિલ્ડમાં છે, બટ એમની મહેનત જ એમને આ પગલે લાવી છે. હજી તો બહુ બધું જોવાનું છે, તો તમારી મહેનત જ તમને સફળતા સુધી લઈ જશે. એટલે બન્યા રહો, જે કરો છો એ કરતા રહો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બે ઘડી બેઠકને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.